ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ છે હવે ઓછો થયો છે તો સેનાને માર્કેટ પણ સેલ્યુટ કરી રહ્યું છે. મજબૂત છે આજે ઓવરઓલ માર્કેટ. જે સ્ટોક્સ ફોકસમાં છે ડૉક્ટર રેડ્ડીઝ સારા નંબર્સ છે બધા ફ્રન્ટ પર, એટલે સ્ટોકમાં તેજી છે પરંતુ પરિણામ જેટલા સારા છે એટલી પોઝિટિવિટી નથી. શું કારણ છે એ આપણે બાદમાં એના પર વાત કરીએ. પરંતુ આ સિવાય નિફ્ટીનું વધુ એક કાઉન્ટર ટ્રેન્ડ ખરીદારી થઈ રહી છે. પ્રોફિટ થોડો ઘટ્યો છે પરંતુ અન્ય નંબર્સમાં સુધાર છે, એટલે ટ્રેન્ડમાં મજબૂતી છે. એબીબી ઇન્ડિયા નંબર્સ અનુમાન મુજબ નથી પરંતુ માર્કેટમાં જે તેજી છે તો એબીબી ઇન્ડિયામાં પણ એક ખરીદારી છે. નવીન ફ્લોરિન પ્રોફિટ, રેવન્યુ, માર્જિન્સ બધામાં સુધાર છે, એટલે સ્ટોક 52 વીક્સ હાઈ પર આજે પહોંચ્યો છે. ઇન્ડિયન હોટેલ્સ અહીંયા વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહી છે. લિનલક્સ હોસ્પિટાલિટી નામથી કંપનીએ નવી હોટેલ શરૂ કરી છે, એટલે જોરદાર ખરીદારી છે. રોયલ્ટીમાંથી પૂર્વાંકરામ આજે કેવીએન જે પ્રોપર્ટી હોલ્ડિંગ્સ છે એલએલપી સાથે જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર છે તો પૂર્વાંકરામાં પણ પોઝિટિવ એક્શન છે. બીએસસી આ સ્ટોક આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. કંપનીની માર્કેટ કેપ પણ 95,000 કરોડને પાર પહોંચી છે, એટલે બીએસસી લિમિટેડ પર પણ ફોકસ છે. આ સિવાય સેક્ટર સ્પેસિફિક કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓ બીએસસી સિવાયની પણ જોરદાર ખરીદારી બતાવી રહી છે. રિયલ્ટી સ્ટોક્સમાં આજે તેજી છે. આઈટી મજબૂત છે. પાવર અને એનર્જી સેક્ટરમાં આજે મજબૂતી છે. પરંતુ અમેરિકામાં જે ટ્રમ્પે નવા ઓર્ડર આપવાને અનાઉન્સમેન્ટ કર્યું છે તો દવાઓ સસ્તી થવાની જે આશંકા છે એને કારણે ફાર્મા ઓવરઓલ ઘટી રહ્યું છે. જે આપણે વાત કરી હતી ડૉક્ટર રેડ્ડીઝ સારા નંબર્સ છતાં પણ એટલું મજબૂત નથી. સારી બાબત એ છે કે ઓવરઓલ ફાર્મા ઘટી રહ્યું છે. ડૉક્ટર રેડ્ડીઝ એક ખાલી મજબૂત છે તો ફાર્મા આજે સેક્ટર લૂઝરમાં આવી રહ્યું છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ છે.